હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા ખૂબ મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. મોર્નિંગમાં તમે જોઈ શકો છો વિરાલી આજે એકદમ મસ્ત લાગી રહી છે. આમ જોવો પહેલાં તો અરે વાહ, બહુ સરસ સરસ પહેર્યું છે. હે ને, થેન્ક યુ. યસ, અત્યારમાં ત્યાં થવાનું તેવડ નથી રહી, કારણ કે તબિયત મારે અત્યારે ત્યાં બગડી ગઈ છે. ઉઠીને ત્યારનું પેટમાં દુખે છે. મતલબ કાલ બટેકાને એવું ખાધું ને, બટેકા ખાધા સાથે શક્કરિયા ખાધા, પણ આ તો ખબર નહોતી કે આવું થશે એમ. હા, ભડકામાં બહુ એ દુખે છે, સવારનું દુખે છે. થોડી વિરાલીને ગેસ જેવી તકલીફ થઈ ગઈ છે, તો એટલા માટે મોર્નિંગમાં થોડું એમને વીક છે. બટ હમણાં ઈનો પીધો છે. કેવું લાગે છે ઈનો? 5 સેકન્ડમાં કામ કરી આવે તો કેમ રેડી નથી થયો હજી? એ પાછી મને કહેવાનું ખાલી એડવર્ટાઇઝમાં કહેવાનું હોય છે એમને. મેં તો પેલા કે ને કે મરી ગળી જાય ને તો સારું પડે. તો સવારમાં પેલા નાહી ધોઈને પૂજા કરીને પેલા મરી ગળા 4 થી 5 તો કઈ ફેર ન પડ્યો. પછી પાછું નાસ્તો કર્યો, પછી પાછા મરી ગળા તો એનો ફેર પડ્યો. પછી છેલ્લે ઈનો પીધો. અરે બાપ રે, આટલી બધી વસ્તુઓ કરી છે છતાં હજુ એમ કહે છે કે થોડું પેટમાં દુખે છે. બટ જો ને ગેસ જેવી તકલીફ હોય ને એટલા માટે એવું થઈ રહ્યું છે. સો એનીવેઝ, મસ્ત મોર્નિંગની સાથે આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો આજનો મતલબ કે સમજો ને કાલથી જ ગઈકાલથી જ બધા મહેમાનો આવી ગયા છે. કિંજલબેન, દર્શકભાઈ ને બધા. તો હવે ગેસ્ટ આવતીકાલે પણ હજુ ફઈને બધા આવવાના છે ને આવતીકાલથી. હા, ઘણા વડીલો, ફઈ, પછી અમુક આંટીઓ એ બધા આવતીકાલેથી આવવાના છે. તો કન્ટિન્યુઅસલી વ્લોગમાં બન્યા રહેજો. 2-3 દિવસ હમણાં તમને ધમાલ મસ્તી અને ખૂબ જ એન્જોય કરાવવાના છીએ. અને સાથે સાથે એક વસ્તુ તમને એ કહેવી હતી કે આ 2 દિવસ જો સમજો, કાલના દિવસે તો મેરેજની સાંજ મતલબ કે ગીત ગુંજનને છે, પરમ દિવસે મંડપ મુહૂર્ત અને એમના પછીના દિવસે લગ્ન. તો 2 દિવસના આયોજનમાં અમે તમને જે વ્લોગ્સના થ્રુ બધી વસ્તુઓ બતાવવાના છીએ, શેર કરવાના છીએ, એ અવોઇડ કર્યું છે. બિકોઝ કે હું અણવરમાં છું, બરોબર? તો હું પછી અણવરના કામમાં બિઝી હોઈશ અને સાથે સાથે વિરાલી ગેસ્ટ હશે બધા ઘરે, તો ઘરકામમાં ને એ બધી વસ્તુઓમાં બિઝી હશે. તો પછી અમે ડિસાઈડ એ રીતે કર્યું છે કે મંડપ મુહૂર્ત અને સાથે સાથે મેરેજ એ બંનેના દિવસે અમે લાઈવ કરીશું. તો મંડપ મુહૂર્તનો ટાઈમિંગ જે મોર્નિંગનો હોય છે એ ટાઈમિંગે, સાથે સાથે રાતે રાસ ગરબામાં બપોર વચ્ચે પીઠી હોય ને, હા, રોંડાના ટાઈમે પીઠી હોય છે 3 થી 4 વાગ્યાના સાઈડમાં. પછી પીઠી ત્યારે લાઈવ કરશું આપણે. પછી રાતે રાસ ગરબામાં ત્યારે પણ લાઈવ. અને વળતે દિવસે મંગલ ફેરા થતા હશે, પરણેતર ચાલુ હશે ત્યારે, વરઘોડો હશે ત્યારે પણ. તો આ ચેનલ ઉપર જો આ બ્લોગ્સ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારી લાઈવની નોટિફિકેશન તમને જલ્દી મળી શકે અને જલ્દીથી તમે લાઈવ જોઈન્ટ કરી અને તમે ફંક્શન એન્જોય કરી શકો વર્ચ્યુઅલી. અને બીજું કે હા, કે 2 દિવસ સખત લાઈવ આવવાનું એટલે ફોન હાથમાં જ રાખો, કારણ કે જે હાથમાં ને તો ખબર નહીં રહે ક્યારે લાઈવ આવીને ક્યારે નોટિફિકેશન આવી જાય ને તમને પણ ખ્યાલ નહીં રહે. 2 દિવસ સખત લાઈવ જ આવવાનું છે ફોનમાં. એટલે મંડપના દિવસે આખો દિવસ લાઈવ આવશે અને મેરેજ થાય પછી લાઈવ આખો દિવસ, મતલબ મેરેજ ના દિવસે, પરણેતરના ત્યારે આખો દિવસ લાઈવ છે. હા, કારણ કે પહેલા આપણે ઘરે આવશે, પછી આપણે કેવાય કોડી કવડે રમે, એ બધું મતલબ બધું લાઈવ જ કરવાનું. ત્યારની વસ્તુઓ તમને શેર કરવી હતી. મસ્ત પોઈન્ટ અત્યારે વિરાલીએ યાદ કરાવ્યો છે. તો આપણે કેવું હોય કે મેરેજ આપણા ફિનિશ, પરણેતર ફિનિશ થઈ જાય પછી માતાજીને પગે લાગી અને ઘરે આવી અને આપણને ગોરદાદા એ રમત રમાડે કે ભાઈ એક કે છે કે કોનું ઘરમાં ચાલે એમ કે 4 વખતે રમત રમાડે હે ને વિરાલી, કે 4 વખતે 4 વખત રમત કે 3? હા, 4 વખત હતું. તો હાલો કેવું થયું ખબર નહીં, હું હશે કે ચીટિંગ માં ખબર નહીં કે આકાશ બાઈકમાં છે તો 4 વાર બોલ આકાશ જીતા. હું કેટલી કોશિશ કરું તો મારા હાથમાં એક ખબર ન હોય, બોલો 4 એની વાર. તો બધા હુડીઓ બોલો કે આકાશનું હશે, આકાશનું હશે, આકાશનું હશે. કે તમે તો ભલે ના લે, મેં તો મારા ઘરવાળા છે, મારું હાલે કે નું હાલે, અમારે બેનનું ગમે એનું બધા ચીડવે ને, ભાઈબંધ બધા આવ્યો હતો કે ચીડવે કે જો આકાશનું હાલશે, આકાશ ભાભી તમારું કઈ નહીં હાલે. કે મેં વાંધો નહીં, હાલે છે મારા ઘરવાળાનું જ ને, મેં તો મને કઈ વાંધો નથી, ભલે તમને એનું હાલ તો. મેં તો ત્યારે છે એ સમય બહુ એટલે બહુ કોમેડી થઈ હતી કે હું તો આમ મતલબ ગાંડી થી ગોતું કે મળી જાય પણ એક વાર હાથમાં જ ન. અને થાય કેવું કે ગોરદાદા મૂકે અને હજુ હું છે ને અંદર હાથ નાખું, એક રાઉન્ડ હાથમાં ફેરવું તો સીધી રિંગ હાથમાં જ આવી જાય. અને વિરાલી કન્ફ્યુઝ કે 4 વખત કે આકાશના હાથમાં આવી ગઈ, કોડીન બોડી આવે, વીટી તો આવી જ નહીં, એકવાર રિંગ આવી જ નહીં. તો સરસ એ ફંક્શન હતું. તો એ બધી જ વસ્તુઓ આ મેરેજ નોટિફિકેશનમાં છે અને ઓલ નોટિફિકેશન ક્લિક કરી દેજો, જેથી ઓલ ટાઈમની જે કંઈ પણ લાઈવની નોટિફિકેશન છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળી શકે, તમે પણ ફંક્શન જોઈન કરી શકો અને માણી શકો. અને સાથે સાથે જે વિરાલીની રેસીપી વાળો ચેનલ પર જે અમે નવો બ્લોગ્સ અપલોડ કર્યો છે એ ખૂબ જ સારો એમાં પ્રતિભાવ અમને મળ્યો. બિકોઝ
કે એક નોર્મલ રેસીપી હતી કે જે શક્કરિયાનો શીરો અને સાથે સાથે બટેકાનું શાક. બટ એક મસ્ત કમેન્ટ આવી હતી વિરાલીને. કાલ રાતે મેં 12 વાગે ઉઠાડી અને 12 વાગે વિરાલીને કીધું મેં કીધું તને કમેન્ટ હું સંભળાવું છું. પ્રોપર યાદ નથી મને, ઊંઘમાં હતી મને બચાતો હતા એટલા માટે. ત્યારે મેં એને કમેન્ટ સંભળાવી. એમણે ઇંગ્લિશમાં રાઈટ કરી હતી અને થોડી ગુજરાતીમાં હતી. તો કે હું યુએસએ થી બિલોંગ કરું છું અને આજે કે મહાશિવરાત્રી છે. તો કે મને મારા હસબન્ડે કીધું કે તું સ્વીટ પોટેટોઝ લઈ આવ, એમનો શીરો બહુ મસ્ત બને છે. અને મને ડર હતો કે મને આવડતો નથી, તો કે હું કરું છું. અને બરોબર કે તમારો કે આ વ્લોગ આવ્યો હોય કે આ રેસીપી વાળો, એટલે કે શક્કરિયાનો શીરો મેં જોયો અને મેં બનાવ્યો. પછી મારા હસબન્ડને ખબર હતો, હસબન્ડે એમ કીધું કે ખૂબ જ સરસ બન્યો છે એમ. અને ઇવન એવું થયું કે બાજુમાં કે એમના હસબન્ડે કીધું કે બાજુમાં કે જે ભૂરિયાઓ છે ને કે એમને આપી આવી કે એમ ત્યાંના ફોરેનરો યુએસએ ના. તો કે ભૂરિયાઓને કે આપી આવ્યા બરોબર છે. તો કે ભૂરિયાએ ખાધો તો કે ભૂરિયાએ તો એમ કીધું કે હું તમને સ્વીટ પોટેટો લઈને આપું છું કે મને બનાવીને આપો કે આ રેસીપી. હા કમેન્ટ છે આવે તો કમેન્ટ હું જરૂર આમાં શેર કરીશ, મને બતાવજો આપણી કમેન્ટ છે. યસ, એટલે કમેન્ટ હું છે ને સ્ક્રીનશોટ લઈને તમને અહીંયા શેર કરીશ, તમે પણ ત્યાંથી રીડ કરી શકો. એટલે ખૂબ જ સારો પ્રતિભાવ કારણ કે મને તો બહુ ખુશ અનુભવું છું કે કારણ કે મેં રેસીપી બધા ભલે સિમ્પલ રેસીપી હતી પણ કોઈને કોઈ ઘણા એવી કમેન્ટ કરી હતી કે ચાની રેસીપી કોણ આપે. મતલબ મારો મતલબ એવો હતો કે નાનીથી નાની કોઈને રેસીપી ના આવડતી તો મને કમેન્ટ કરે તો હું બધાને શીખડાવી શકું. એટલા માટે જરૂર નથી કે બધી લેડીઝને કે બધી વ્યક્તિને બધે પરફેક્ટ હોવા જરૂરી નથી અને હોય એકબીજામાંથી એકબીજા જોઈને બધું શીખવા હોય છે. એટલા માટે મને એમ થયું કે આપણે ઘણા એવા લેડીઝ હોય કે ઘણાને ખ્યાલ ના હોય, ઘણા એકલા રહેતા હોય, કોઈ વડીલ જોડે ન હોય, કોઈ યંગ નાના હોય તો એને ન આવડતું અમુક વસ્તુ. જરૂર નથી કે બધાને આવડતું જોઈએ. તમે વિચાર કર્યો કે જ્યાં લગી મને બધી રેસીપી આવડતી છે ને ત્યાં બધાને હું મારી રેસીપી શેર કરીશ કે ત્યાં બધા શીખી શકે. એટલા માટે અને સાથે સાથે વિરાલીએ કહ્યું કે ભાખરીની રેસીપી પણ હું તમને શેર કરીશ. તો ઇવન એમની પણ કોમેન્ટ આવી હતી કે શ્યોર મારે ભાખરીની રેસીપી જોઈએ છે, તમે કે ફોરવર્ડ કરજો. બોલો કરીશું. તો જે અમે રેસીપીનો બ્લોગ્સ અપલોડ કરીશું વિરાલી કહી રહી છે એમ કે ગુજરાતીમાં જ આવશે. એકદમ સિમ્પલ રીતે રાખવાના છીએ કે જેવી રીતના નોર્મલ રીતે આપણે બ્લોગ શૂટ કરીએ છીએ એવી રીતના તમને બતાવી શકીએ કે જેથી અમે છે ને તમારી સાથે એકદમ સિમ્પલ રીતે અટેચ રહી શકીએ. પેલા આપણે વધારે ડિટેલમાં જઈએ ઇમ્પ્લિમેન્ટ અમારે પણ કરવું પડે અને સાથે સાથે તમે પણ એમાંથી તો અમે વિચાર એવો જ કર્યો છે બોર ન થાય એટલા માટે થોડું ફની મુમેન્ટ મતલબ ફની મુમેન્ટ અને સિમ્પલ રીતે જ કરવાના છે તમને પણ મજા આવે. હવે તો જસ્ટ મોર્નિંગની અને અમારો વ્લોગ્સ આવી ગયો છે તો વ્લોગ્સ જોવાનું ચૂકતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક મસ્ત એવી કમેન્ટ કરી આપજો. અને ફિલહાલ હવે વાગ્યા છે અત્યારે તો 9:30. મસ્ત બધા ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો કરી લ્યો. આજ તો વહેલા સવારે 7 વાગે ઉઠી ગયા હતા કે ને વિરાલી? બધા હું 6:30 ઉઠી હતી, પછી આકાશ ઉઠે 7 વાગે, પછી બધા લાઈન કરી ધીમે ધીમે ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે અત્યારમાં મારે અને વિશાલભાઈને જવાનું છે બીએડ માટે, બીકોઝ કે શેવિંગ કરાવવા માટે જવું પડશે. કાલે રાતના ગીત ગુંજન છે અને પરમ દિવસ છે મંડપ મુહૂર્તની છે. આજના દિવસે અમારા માટે ટાઈમ છે તો હું અને વિશાલભાઈ બંને શેવિંગ માટે જઈએ છીએ. સાથે દર્શકભાઈ છે પણ જોડે, તો બધા અત્યારે જઈએ છીએ. એ કામ ફિનિશ કરીશું અને સાથે સાથે કાલના દિવસની જે વિરાલીએ મહેંદી મૂકી છે અત્યારે જુઓ કેટલી મસ્ત આવી છે. અરે વાહ, ખૂબ જ ડાર્ક આવી જો વિરાલી. સાથે સાથે વિરાલીએ પગમાં પણ મૂકી. વિરાલી પગની મહેંદી પણ બતાવ. અરે વાહ, મસ્ત આવી ગઈ છે. મારી મહેંદી પણ જોઈ શકો છો જો. તમારી મસ્ત છે, બાકી જોરદાર રહી છે. હાથમાં એવી છે અને હાથમાં કર્યું છે આપણે ગણપતિ બાપ્પા અને સાથે સાથે દુલ્હેકા જીજા. મસ્ત મૂકી, સિમ્પલ સિમ્પલ. ચલો તો હવે જઈએ નીચે. ડાયરેક્ટ જાય નીચે રસોડામાં મમ્મીની હેલ્પ કરવા માટે. અચ્છા એવું છે, બપોર જમવાનું છે ને. हेलो फ्रेंड्स, तुम बज के 9:45 और सब लोग अपने काम पे चले गए हैं, सिर्फ मैं और मम्मी घर पे है. और यहाँ पे अभी लौकी और आलू की सब्जी बनने वाली है और यहाँ पे रोटी काटा गूंद कर रेडी कर लिया है और यहाँ पे दाल भी बोल हो गए हैं क्योंकि अब रोटी सब्जी दाल चावल बनाना इसलिए. और यहाँ पे भात पक रहे हैं. आप किसके लिए टमाटर कटिंग कर रहे हैं? ओके मम्मी तार मैंने बतावा था. ओहो એ મસ્ત લાગે છે. મમ્મી તરત ભીની કરી નાખી હતી. મમ્મી જય સ્વામિનારાયણ. કામ હતું ને મારે મેં ધોઈ નાખી તો પણ આવી બહુ મસ્ત ને મને આવી જ ગમે. બહુ કાળી થઈ જાય ને ન ગમે. મસ્ત લાગે. મારે જ જો હજુ એ મને હજી મારે વધારે કાળી થઈ જાય એટલે આ બહુ કાળી ન થઈ લાલ થઈ જાય. સિમ્પલ ને સબર કેવી મસ્ત મહેંદી ઉગાણી છે, एकदम सिंपल से. અને सब्जी कटिंग हो चुकी है तो अभी मैं सब्जी का वघार करने वाली हूँ और यहाँ पे अभी वघार कर लेते हैं. और अभी इसके बाद किन्नर की मेहंदी लगने वाली है क्योंकि मतलब कल रात को लेट हो गया था तो उसकी मेहंदी भी रह गई थी. तो अभी दीदी आने वाले हैं अभी मेहंदी लगाने के लिए, तो आएंगे तो उसकी मेहंदी भी लगने वाली है. तो अभी हम फ्री है फिलहाल, तो मेरे घर की तरफ संभालेंगे. और फिलहाल मैंने बोला था कि मेरी तबीयत ठीक नहीं है तो पापा को मैंने भेजा था मेरे लिए सोडा लेने के लिए. मैं तभी मना कर रही थी तो पापा फिर भी बोला कि सोडा लेकर आ जाऊँ. पापा जय स्वामिनारायण. તમે હવાના મેળા જ નથી.
પણ હું તો મારા કામમાં તો હવે તો હા એટલે પછી ભેગા છે પપ્પા મંદિરે ચૂકે નહીં સવારે વહેલા જઈએ હવે મંદિરે હવારે તો હમ આળસે મંદિર હમ મજા આવે છે ને તને હા જીરું સોડા ઓલો પી લઈ ઠંડી નથી મેં હા મીડિયમ જ છે દાવા લીંબુ સોપ નાખી દો સારું થોડું આમાં ગેસ હોય ને પપ્પા એટલે મટી જાય નો વાંધો કારણ કે કીધું એમ કે મરી પીધું ઈનો પીધું તો કઈ ફેર નથી અને કામ અત્યારે બધું હોય એટલે અમને ઘરે પ્રસંગ એટલે હુવાની મજા ન આવે તમે તો થોડું પી લો ને પપ્પા કે પી લો ને તો સારું થઈ જાય ત્યાં ફેર પડી જાય તમે તો પી લો તો જો કિંજલ આવી ગઈ રસોડામાં તો કે હું શાક હું વઘારું તો એ શાક વઘાર મળી મહેંદી મૂકવાની છે મારે યસ કિંજલની વારો છે થશે મહેંદી નહીં. પછી તો પેલા કાંઈ નહીં જેટલું થાય થાય એટલું ફિનિશ કરી દઉં ને. કાંઈ નહીં કાલે તેનું તો કર્યું મારી મહેંદી તો કાલે તે સંભાળ્યું હતું ને બપોર પછી હાનનું બધું તે જ કર્યું તેન મમ્મીએ મહેંદી એટલે એમ જ થાય કે પછી કઈ થાય નહીં કામ પડે છે તાર નખ તો બતાય અરે વાહ બહુ મસ્ત કરે તે સવારને રાતે તો હું હતી નહીં અને સવારમાં હું હુતી હતી હરખું પેટમાં નહોતું એટલે હુતી હતી હું મસ્ત છે કલરના સિમ્પલ મસ્ત છે. સિમ્પલ જ કરાવ્યો છે એક જ કલરના એમ મને કીધું તું ગઈ ને મેં સિમ્પલ એકદમ કરજો અને આ કલર તારો છે ને મેં જ નક્કી કરીને આવી હતી બધામાં સૂટ થાય બધામાં सूट था अभी अभी सब्जी वगैरह रहे हैं तो चलो अभी हम दावत बोल रहे हैं दावत पी लेते हैं तो कुछ मतलब ठीक हो जाए तो मुझे मन लगे सब काम में और मतलब सबके साथ अच्छा लगे वरना तो मैं रूम में कब से सो रही थी मुझे चल नहीं सकती हूँ जो मैं खड़ी होती हूँ ना तो दुख दर्द हो रहा है तो मैं सोती हूँ ना तो कुछ नहीं होता है तो कितना हम सोए रूम में अकेले अकेले बोर होती हूँ क्योंकि अभी घर पे फंक्शन है तो सब लोग साथ में बैठते हंसी मजाक करते सब लोग साथ में खाते हैं तो अच्छा लगता है इसलिए अभी पी लेती हूँ तो फटाफट में ठीक हो जाए 11 વાગી ગયા છે અને કિંજલની ફાઇનલી મહેંદીનો જવારો આવી ગયો છે અને મારથી મસ્ત મહેંદી મુકાણી હું એવું सबसे કહું बाद છું मुकते हैं ना तो अच्छी होती है मैं वही बोली ना मैं कि जब पीछे करवाई लेकिन अच्छी होती अच्छी होती है सब कुछ मतलब अच्छा होता है बता है दे हमें रहा धीरज ना है खम मीठा हो ધીરજના ફળ મીઠા धीरज ना फल मीठा हो ओ बात तो सही है ધીરજ आपकी દરસ થાય એવી જેમ છે. અહીંયા આવી ગયા છે અણવર દાઢી બાડી કરાવીને યસ મસ્ત ચકાચક થઈ ગયા છીએ ચકાચક. કાચબાટ મરાવીને કરી મરાવ્યા જો અમને વરસ ફેશિયલ થાય છે મતલબ સ્ક્રબ લેવો જ ખાલી બીજું તો કાંઈ છે જ નહીં થોડો કે કલર જે નીકળે એ કે તડકાનો હા તમારે જ કરું મોટા થઈ કાંઈ હમણાં પહેલા કરી લે પછી આપણો વારો ને હા તો વાંધો નહીં એમ થોડું કરી નાખો થોડો બીજું કલર લાગી ગયો છે એટલે નીકળી જાય તડકે એમ તો જાતા હોય ને પછી કોઈને મોઢું જ બાંધવું ગમે નહીં નહીં એટલે થોડાક ડલ થઈ જ જાય સ્કીન આ ધૂળ ઓછી ઉડે ને એટલે હાલે આપણે ગમે સુરત તો મારે બાંધો કે ન આવતું બોલો સુરત તો કાળા થાય ની બીક જ નથી ધૂળની ધૂળની જ બીક હોય ને કાન ગળામાં એટલું બળે ને કે વાત જવા દો કફ જ જમા થઈ જાય રાખવું પડે રાખવું જ પડે और क्या तैयारी है आपकी आज कुछ नहीं खाना सब कुछ बन गया अभी कम्प्लीट हो गया है કમ્પ્લીટ કોઈ એમ બોલે ને ભૂખ લાગી એટલે સીધું રસોડામાં હાથ પકડી બેસી જ જાઓ બોલો જ માં હાથ પકડી રસોડામાં સીધું એ રીતના તો અઢી થઈ ગયા છે અને કિચનમાંથી અવાજ આવવા માંડ્યો છે અને બધા સુતા તારમાં હું જાગી ગઈ ડાયરેક્ટ કિચનમાં જ જઈએ ને શું બની રહ્યું છે એ આપણે જાણી લઈએ તો અહીંયા દેરાણી જેઠાણી પહેલાં તો મેચિંગ કર્યું છે પહેલાં તો બેને જય સ્વામિનારાયણ ફૂલ મેચિંગ કર્યું છે યાદ જ કા મને દેખાય ગઈ બહારથી કે બે મેચિંગ મસ્ત કર્યું છે જોરદાર તો તમે બે છે ને તૈયારી કરી રહ્યા છો આ લાડવા કરવા કેવા લાડવા લાહા લાડવા લાહ લાડવા એમ ને શું વાત છે લાહ લાડવાની તૈયારી થઈ છે સુનતા હોય ઓકે તો અત્યારે કિચનમાં બની રહ્યા છે લાહ લાડવા તેની ફૂલ રેસીપી જોતી હોય તો મારી બીજી ચેનલ છે આકાશ ભડકોલે નામની એમાં આપણે રેસીપી શેર કરી જ છે નાની પહેલાં આપણે રેસીપી શેર કરી હતી સકરિયાના શીરો અને બટાકાનું શાક તો પાછું તમને બધાને એમાં લાહ લાડવાની પ્રોપર રેસીપી શેર કરું છું કે લાહ લાડવા કેવી રીતના બનાવાય ઘરે બનાવવા જેને કોઈને તો સિમ્પલ રીતે કેવી રીતે બનાવાય તો ફૂલ રેસીપી એમાં આકાશ ભડકોલે નામની ચેનલ છે મારી એમાં મળી જશે તો કિચનમાં મસ્ત મસ્ત સ્મેલ આવે છે એટલે વરજાભાઈ અમારા પોગી યાદ છે અહીંયા લાડવા બની રહ્યા છે અને ગાંઠી બની રહ્યા છે અને વરજન જાય છે લાડવા અને ભગવાન ઓલરેડી ધરીને આવ્યા છે એટલે તમને આપી શકીએ છીએ હા નકર તમને મળે નહીં ત્યારે અને આ વસ્તુ એવી છે કે મમ્મીને લચકો જ કહેવાય એક પ્રકારનો આને ચાખીને જરાક કહો તો કેવો લાગે છે તમને લચકો જેવી છે ને એક નંબર મમ્મીના હાથનું જે આ સ્વીટ હોય ને કઈ ઘટે જ ને એવું જોઈએ મસ્ત એનું રૂબેન ભૂખ લાગી ગઈ બેટા તો હા હા જલેબી જેવી આવે સ્મેલ કેવું લાગ્યું તને બહુ મસ્ત લાગ્યું રાડે મસ્ત લાગ્યું જોરદાર છે તો વાંધો નહીં પછી ઓલા ઠરી જાય ને લાડુ બની પછી નું ભાવે ના ગરમ ગરમ જ ભાવે મને ખબર છે દર આવ જ આપે લચકો છે લચકો હા તો મમ્મી નાથના સ્પેશિયલ મસ્ત લાડવા છે નથી લાડવા બાકી વાળવાના છે મમ્મી નાથના સ્પેશિયલ લાડવા છે મમ્મી હાથના છે લાડુ હા અને બા નાથના સ્પેશિયલ ગાંઠિયા જો ને એક બનાવ્યા છે એ બી બહુ મસ્ત છે મેં જાય
તો જોયું છે દેરાણી છે મેચિંગ કરીને આવ્યા કિચનમાં જો ફૂલ મેચિંગ છે બધા મસ્ત તને 2 વાગે ઉઠ્યા હતા બધા હું તો અત્યારે ઉઠ્યો બહુ મસ્ત પણ તમારા વરાજા 2 દી કામ ન હોય ને કે તમારે એટલે નેટ આરામ બપોરે હું નથી અને બપોર બધા હું ફૂલ ખાઈ દીધી ને દાળ ભાત ને થાળી ભરી ભરીને બધાને હા એટલે ઊંઘ આવતી હતી આ તો અમે ઊંઘ હુઈ જ ગયા હતા ઊંઘ આવતી હતી 2 કલાક તો હુઈ જ ગયા હતા અમે ખાઈ લે પેલા ગરમ મસ્ત ગાંઠિયા બની રહ્યા છે હે મમ્મી ગાંઠિયા લાડવા અત્યારે બની કેમ રહ્યા છે રીઝન શું છે એ મને જણાવો જરા રીઝન તો આપણે ત્યાં વિશાળા લગ્ન છે પછી હું ને બા ને ઘણા મહેમાન છે બહાર નથી ખાતા પ્રસંગ નથી જમતા એટલે ઘરે જમવાનું હોય મારે બા ને મહેમાન આવવાના છે એટલે ઘરે લાડવા ગાંઠિયા બની ગયા હોય ને સવારે નાસ્તામાં ગાંઠિયા ને શાક જે ખાવું ગાંઠિયા દૂધ ખાવાનું હોય અને બપોરે જમવામાં દાળ ભાત શાક રોટલી કરવાનું એટલે બધા તો પ્રસંગમાં જાય વાડીમાં જમે એને બધા મિષ્ટાન હોય બનાવવું પડે ને ઈ વાત સાચી તમારી લાડવા ગાંઠિયા બનાવીને સરસ બપોરે પછી ગાંઠિયા લાડવા દાળ ભાત શાક રોટલી બધું લગન ટાઈમ તો કઈ હતડા ફ્રી ન હોય તેથી તો કઈ ટાઈમ ન રહે કાઈ નો ટાઈમ માંડ થાય જ્યારે પ્રસંગ હોય ને એટલે આપણે અગાઉ જ આવું બધું વસ્તુ બનાવીને તૈયાર કરી નાખીએ એટલે ટાઈમે પછી જમવા ટાઈમે પછી કઈ વાંધો ન આવે અને આ છે મારા બાપુ કહેવાય તો મોટા મમ્મી પણ અમે બધા નાનપણથી બધા બા કઈને બોલાવે છે એટલે હેબિટ છે અમારે નહીં બા બધાને બા અમે બધા બા જ કઈને બોલાવે બા 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 એટલે ટેવ પડી ગઈ છે બધા બા જ કઈ પહેલેથી નાનપણથી હા ભેગા થતા નાનપણથી ટેવ પડી બધાને બોલવાની બાની એટલે ઘણા એમ કહે કે તમે બા કેમ કહો છો મોટા મમ્મી કેમ નથી કહેતા પણ અમારે પહેલેથી માં ટેવ જ છે હા મમ્મી ભેગા હતા ને બાર આપણે હા પછી વિશાલ નાનો હતો હું પેટ ભરાવતી હતી મારે બેન દો જાવ દો પછી વિશાલ ને મેં કીધું જા બા પાસે મેં કીધું એટલે આમથી આવ્યા હતા ને માડી કે તમારા દીકરાને બહુ છે કે બાકી મારા દેરાણી છે પછી એકવાર અમે દવાખાને કોક ની ખબર કાઢવા ગયા કા ભાભી ન્યાય વિશાલ આવી રહ્યો હતો વિશાલ મેં જા બા પાસે મેં કીધું તે ઈ ઓલા કોક હતા ને કે તમારા દીકરાને બહુ છે પણ તમે બા કયો તમારા દેરાણી એટલે કોક ને એમ જ થાય ને તમે હાવ નાના એવા થાય તમે નાનપણથી મેરેજ થઈ ગયા હતા એટલે ઘણા ને એમ જ થાય બાને આપણે મારી 3 બહેનો છે મતલબ બાને 3 દીકરીઓ છે તો હવે મેં બધાને ટેવ પડી મમ્મી કહેવાય ભલે બધા નાનપણથી બધા બા જ કહેતા એ છોકરી પોતે બા કહેતી મમ્મી નો કહેતા પછી અમુક મોટા છે બસ ખ્યાલ આવે કે નહીં હવે મમ્મી કહેવાય એટલે એ લોકો માંડ ટેવ પડી મમ્મી કહેવાની પણ અમારે તો એમને જ છે કે બા 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 યાલો કામ જે કઈ હોય તો હા બધા નાનપણમાં બા જ કહેતા હોય બધાય મમ્મી હોતે ને એમ કે બાને એમ કરીએ તો બાના પૂછીએ તો એટલે બધાને ટેવ પડી ગઈ બા બોલવાની હા એમ એટલે બધા એમ જ કે તો ગાંઠિયા બની રહ્યા છે અડધા બની ગયા અડધા બાકી છે તો મસ્ત ના ગાંઠિયા પડી રહ્યા છે અહીંયા ફટાકડાની તૈયારી થઈ રહી છે અલગ અલગ ડિવાઈડ કરે છે ક્યારે ક્યાં ફોડવા બધા નક્કી કરીને હા ત્યારે હા અલગ અલગ થઈ રહ્યા છે ફોટા અને આકાશ સોરી ફટાકડા ભૂલાઈ ગયું આકાશ ભૂલાઈ ગયું કારણ કે અત્યારે જવું છે ને મારા માટે મંગળસૂત્ર લેવા જાઉં આકાશ ને ખબર ડાયરેક્ટ કહી દઉં છું આકાશ અત્યારે મંગળસૂત્ર લેવા જાઉં મારા માટે સોનાનું કરવા જાઉં લઈ જાવ ને તમારા દેકોતભાઈ ફોન કરીને પૂછી લો કેટલો ભાવ ચાલી રહ્યો છે કારણ કે હવારમાં જોયું ત્યારે હજી કેટલો હતો કે 89-600 હતો હા ઇન્ટર બહુ ભાવ છે ઓછો છે હા એટલે નથી ઓછો લાગે છે ને ઓછો હા ઓછો તો અત્યારે હું આકાશ જઈ રહ્યા છીએ મારા માટે મંગળસૂત્ર લેવા માટે કારણ કે મેરેજમાં મોટું હોય તો સારું લાગે અને હાર ને ડોકીનું છે મમ્મી પપ્પા આવે ને ત્યારે લાવવાના છે એટલે એ ઘરે સુરત પડ્યું છે તો મમ્મી પપ્પા આવે ને ત્યારે લેતા આવવાના છે એમના એટલા માટેથી તો એ મંડપ મુહૂર્તના દિવસે આવવાનું છે તો આગલા દિવસે વિરાટ વિચારી રહી છે કે પહેરવું સાડી ઉપર તો મારે પહેરવા જોઈએ નાનું છે તો સોનાનું દેખાય નહીં તો બીજું મોટું હોય ને આવું મોટું 10 તોલાનું 10 તોલાનું તો આમ લાગે નહીં ડોકમાં છે એટલે ડોક હેવી છે તો ડોકમાં નાનું દેખાય નહીં પાછું હા પપ્પા જઈશ મંગળસૂત્ર લેવા હોનાનું અમે એમ એમાં થોડી ઢીલ કરવાની આમ આવીને પછી ફટાકડા ફોડજો લઈને આવવાના પછી ફટાકે ફોડો હા પછી ફટાકડા ફોડજો રખ્યા છે બાકાસ ને ફટાકડા હા એમ બાકાસ જો હે ને બાકાસ વગર થોડા ફૂટશે તો બાકાસ ને ફટાકડા તૈયાર જ રખ્યા હા એમ ત્યાં રાખજો એટલે આમાં હા પછી ફોડીએ આપણે ફટાકા બોલાવી ફટાકા જેવો चलो जाशे अपने भाई चलिए। फिलहाल मैं और विराली अभी आए हुए थे पंजाब नेशनल बैंक के एटीएम में क्योंकि 20 गुरुकुल का जो भी कमीशन था वो बैंक अकाउंट में विड्रॉल करना था और साथ ही में एटीएम में विड्रॉल करना था। तो मैं और विराली अभी यहाँ पर जस्ट पहुँच गए थे
और देखिए यहाँ पर विराली अपनी इनकम शो कर रही है कितना 800 रुपीज़ रुपीस आज के दिन का है और पिछले 30 दिनों का 4400 रुपीज़ है क्योंकि पिछले ये जो पूरा महीना ये जो पूरे महीने का जो भी बीस गुरुकुल की इनकम थी वहाँ पर मैं अपना प्रोमो कोड शेयर करता था तो विराली के डैशबोर्ड में नहीं आता था, विराली के अकाउंट में नहीं आता था, जो भी था वो मेरे अकाउंट में आ रहा था। तो विराली के अकाउंट में जो भी अभी अमाउंट पड़ा हुआ था वो हम विड्रॉल करने के लिए आए हुए थे और आपको भी काफ़ी दिनों से अपडेट हमने नहीं दिया हुआ था बीस गुरुकुल का जो भी इनकम जनरेट होती थी उसके बारे में, तो आज आपको शो कर दिया तो आपको भी पता चले कि वहाँ से एक्चुअल में इनकम होती है। और इसके बारे में और डिटेल्स में जानना है तो डिस्क्रिप्शन में डिटेल्स है, वहाँ पर जाइए और मुझे व्हाट्सएप पर सिर्फ हाई मैसेज कीजिए, बाकी सारी इन्फॉर्मेशन मैं आप सभी को शेयर कर दूँगा। और फिलहाल अभी चल रहे विराली का लिए जो मंगलसूत्र लेना है उसके लिए તો અમે પહોંચી ગઈ ટેક્સટાઇલ મારા માટે વસ્ત્ર લેવા મોટું મતલબ સાડી પર પહેરાય એવું તો બહુ બધા કલેક્શન છે અહીંયા બહુ એટલે બહુ બધા કલેક્શન છે તો નક્કી કરવામાંથી કયું લેવું ને કયું ના લેવું કલેક્શન આજે એટલે આપણે કન્ફ્યુઝ થઈ કે શું લેવું આમાંથી કન્ફ્યુઝન વધી રહ્યું છે। હા વધી જાય કલેક્શન જાજુ હોય ને મસ્ત મસ્ત છે આવી રીતનું છે અલગ અલગ છે પણ એમ એવું થાય કે આપણે મમ્મી પહેરે એ ટાઈપનું છે મને થોડું યુનિક જોઈએ છે એટલે આપણે પૂછીએ કે યુનિક હોય ને તો મળી જાય આપણે મને ડિઝાઇન થોડી જોઈએ છે ને ડિઝાઇન એવી છે થોડી કે આપણે મમ્મી પહેરીને ટાઈપની છે મારે થોડું કંઈક યુનિક જોઈએ છે આપણે પૂછીએ કે હોય ને તો યુનિક બાકી છે તો બધા બહુ મસ્ત મસ્ત એકથી એક ચડિયાતા છે આપણે થોડું મેં પેલા કીધું એમ કે થોડું યુનિક જોઈએ છે મને તો ઠીક છે ને તો આને કંઈક સિલેક્ટ કરીને જ જવું પડશે મસ્ત છે બધા એમ મસ્ત છે ઘૂઘરી વાળો છે ને મસ્ત હા સિમ્પલ લટકણ વાળું છે આખું મસ્ત લાગી રહ્યું હારના કાટનું લાગી રહ્યું છે આખું હારમાં હોય ને એવું જ લાગે ઘણા એવી રીતના શેપ છે કે આપણે હારમાં હોય ને એ ટાઈપનું પેડલ છે તો એ બહુ મોટું પેડલ છે અને રામ અને સીતા અને લક્ષ્મણ અને અહીંયા શ્યામાનંદ બેઠેલા છે ઓહો મૂર્તિ અંદર છે મસ્તની અને આમાં અત્યારે જોડે છે દોરી તરફ ટ્રાય કરી જ લઈ કે મોટું કેવું લાગે સારું જચી રહ્યું છે બાકી ગળામાં મસ્ત લાગે આ છે સાડી પર પહેર્યા ને તો મસ્ત લાગે આ વગર મોટું હોય ને તો મોટા ઘાટનો ઉઠાવ છે ને એટલે મસ્ત વ્યવસ્થિત લાગે છે અને બુટી મસ્ત ઇયરિંગ્સ જોઈ લે એ એટલી મસ્ત છે જેની જેની ઝુમર બુટી છે ટ્રાય કરી જ આપણે આખું કેવું લાગે છે ઓહો લાગે છે ને મસ્ત એમને પહેરીને તો પહેરી શકીએ આપણે એવી ઝુમર બુટી છે હા તમારે આવું જોઈએ છે બીજું હા હોય તો મને છે જ વાંધો નહીં મંદિરે તો બહુ અરે વાહ લાગે ને મસ્ત મસ્ત લાગી આવું રહ્યું મોટું ને તમને લાગે કે નહીં ડોકમાં કંઈક છે એમ છે થોડુંક ભારે ભારે લાગે ઝુમર એ મસ્ત છે હા હા મંગળસૂત્ર સાઈડમાં નાખ્યું મસ્ત ગમી ગયું મસ્ત રાખ્યું છે પણ મારી નજર રહી ગઈ એકચ્યુઅલી જુડામાં આ મેં પહેલી વાર આવો જુડો જોયો બોલો કેટલો મસ્ત કલરફુલ છે એકદમ પચરંગી છે મલ્ટી કલર બધા છે ને મસ્ત નવરાત્રીમાં તમે પહેરી શકો એ ટાઈપનો છે તમે મેરેજ ફંક્શનમાં પહેરી શકો હમ એક યુનિક જ પીસ છે આમાં બહુ મસ્ત છે ને અરે વાહ હજી આમાં પેટર્ન છે બતાવો એક જ મિનિટ તમને છે ને બધી જબરી પેટર્ન છે આમાં મસ્ત ઓહો મલ્ટી કલર એટલા મસ્ત બધા મેચ થાય છે આમાં આ સ્મોલ સાઈઝ છે થોડી નાની સાઈઝ મને એક વાર ગમી ગયા આકાશ તો બધા લઈ લઈ રોજ એક નાખવાના બીજું રોજ પછી તમારે એવા કપડાં પહેરવાનો હોય તો તમારે થાય ને વસ્તુ યુઝ હા સાડી તો પહેરી નથી કોઈને તો પછી સાડી પહેરો તો તમે યુઝ કરી શકો ને ડેઈલી તો કેટલા મસ્ત નાખે ગમે છે ગમે તો છે લેવા છે અમારે તો ઓલરેડી ગુડો છે ફાઇનલી મારા માટે જો લેવા ગયા ને મંગળસૂત્ર સોનાનું તો એ આવી ગયું છે ઘરે બધાને બાકી છે ઘરેણું આવી ગયું આપણે લગડી આવી ગઈ લગડી પણ ટાઈમ એટલો લાગ્યો છે જો બનાવવા જ આપ્યું તું ગરમા ગરમ બનાવવા આપ્યું તું ખબર પડી
કહી દે કે બનાવવા આપ્યું છે. ગળતર થાય એટલે વાર કેટલી લાગે એમ. તો ઇન્સ્ટન્ટ બનાવવા માટેથી આપ્યું હતું. ઝબકે છે કેટલું તો જપકે જ ને સોનાનું થોડું ભાઈ બોલવા. ટીકડી નો દેખાય છે હો પાછળ. બહુ સરસ હો હા ઘાટ જ છે ગલ્લો મમ્મીને મહેંદી બહુ મસ્ત આવી છે હો. બહુ મસ્ત છે છે ને મસ્ત બહુ સરસ બહુ મસ્ત આવી છે. આવો ઘાટ જોયો નથી ક્યારે પેલો એલો જોયો આપણે એન્ટિક નો મમ્મી ઘાટ છે સોનામાં તો એટલે નહોતું ઇટાલિયન લાગે ને એટલા માટેથી. અને સોનામાં તો ઘાટ ને ફોટા મડાવા ઘાટ હોય. વિશાલ ના હાથમાં કદાચ દેખાય મહેંદી નથી ત્યાં દેખાય હા અમારે મહેંદી બધું સેમ થઈ જાય બહુ મસ્ત છે. શું હોય? એની બુટી જો એમ છે બહુ છે. મોટું હો. સાડી પર પેલા મોટું જ લીધું છે આ એની મોટી બુટી હોતે સેટ જ છે એમ ને આમ? હા, સરસ છે ને મસ્ત કાંઈ ન ઘટ્યું કાંઈ ન ઘટે ને લાવો તો પહેરું ડ્રેસ ઓરિજિનલી એટલું નો છે. ઓહો રેડી ને હું કઈ ને દીદી લઈ બેઠા હતા સેમ ટુ સેમ આપીશ તમારે મને બહુ ગમે છે તો મેં પણ મેં કે તમે પેલું સારું લાગે તો હું આ ડન કરું કે એનું મન અગડગો હતું તો મેં એનું પહેર્યું મેં લાવ ટ્રાય કરું કેવું લાગે છે અને હર બધું નાખીને રેડી જ હતું મેં ખબર પડે ને કેવું લાગે છે તો એને મેં પહેર્યું ને કે મને ગમી ગયું તો હું આ જ લઈ લઉં એ કે મેં કીધું તો છે મને પછી એને ડિસાઈડ કરી લીધું કે તો હાથ લેવું છે. મેં નક્કી જ કર્યું કે આપણે આ જ લેવું છે. મેં છે કે આ કાલ બે પીસ આવ્યા બે જ છે ત્રીજું પીસ જ નથી ઈ કે તો મારે બે તો બે હતા ને મારા ભાઈ બંને લઈ લીધું એક તેને એક બીજા બેને લઈ લીધું. હા ઈ તો નક્કી કરતા હતા હજી પણ વિરાલીએ જોયું ને એટલે એને મન પાક્કું થઈ ગયું કે આ બેનને કેવું છે ને તો મને ગમી જ જાય છે એમ હવે.